હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું બાળકોની પ્રિય એવી મકાઈની ભેળ, જેને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને નાના મોટા બધા ખાઈ શકે ને એવી આ ભેળ છે. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ. મકાઈની ભેળ. સૌપ્રથમ મકાઈની ભેળ બનાવવા માટે મિત્રો મેં અહીંયા 2 નંગ મકાઈ લઈ લીધી છે. મકાઈની ભેળ જ્યારે પણ બનાવીએ ને ત્યારે મિત્રો મકાઈ આપણે ફ્રેશ જ લેવાની છે. તો હવે આપણે અહીંયા મકાઈના ઉપરના છોતરા દૂર કરી દેવાના છે. તો તમે જુઓ, હું અહીંયા હાથ વડે બંને મકાઈના છોતરા દૂર કરી દઉં છું. તો હવે મકાઈના છોતરા દૂર થઈ ગયા છે. એટલે હવે આપણે મકાઈના 2 ટુકડા કરી અને કુકરમાં ઉમેરી દેવાના છે. અને હવે આપણે અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે. અને હવે આપણે મકાઈને બાફી લેવાની છે. તો તમે જુઓ, હું અહીંયા ઢાંકણ બંધ કરી દઉં છું અને હવે કુકરને ઇન્ડક્શન ઉપર મૂકી દઉં છું. અને મિત્રો અહીંયા આપણે ઇન્ડક્શનની આંચને આપણે સ્લો રાખવાની છે. અને અહીંયા 4 વિસલ વાગે ને ત્યાં સુધી આપણે મકાઈને બાફી લેવાની છે. તો હવે 4 વિસલ વાગી ગઈ છે. ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી મકાઈ સારી રીતે બફાઈ ગઈ છે. એટલે હવે આપણે એને બહાર કાઢી લેવાની છે એક પ્લેટમાં. અને હવે આપણી મકાઈ ઠંડી પડે ને એટલે આપણે મકાઈમાંથી દાણા અલગ કરી દેવાના છે. તો તમે જુઓ, મેં અહીંયા બધા મકાઈમાંથી દાણા અલગ કરી દીધા છે. હવે ત્યાર પછી આપણે ગેસને સ્ટાર્ટ કરવાનું છે અને ગેસની આંચને આપણે સ્લો રાખવાની છે. અને હવે ગેસ ઉપર આપણે એક પેન ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. પેન ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1/4 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરી દેવાનું છે. ત્યાર પછી અડધી ચમચી જેટલી હલ્દી પાવડર ઉમેરી દેવાનો છે. અને ત્યાર પછી આપણે બધા મકાઈના દાણા ઉમેરી દેવાના છે. અને હવે ત્યાર પછી સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેવાનું છે. અને હવે ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું છે. અને હવે ત્યાર પછી 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. અને હવે 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. અને હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે મિત્રો. અને હવે ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. અને હવે આ બધા મસાલાને મકાઈના દાણા સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે. તો તમે જુઓ, હું અહીંયા ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી દઉં છું. તો મિત્રો હવે તૈયાર થઈ ગઈ છે આપણી મકાઈની ભેળ. મેં અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે. તો હવે તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી મકાઈની ભેળ. તો મિત્રો તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.